અહીંયાથી પ્રતિમા દેખાશે પોતાનું મંદિર છે તો આજે ફાઇનલી બ્લોગમાં લઈ લીધું છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ બધાને જય મહાકાળીમાં જય માતાજી. તો આજનો બ્લોગ ચાલુ થાય છે જુઓ બસ સ્ટેન્ડ પરથી, અને જસ્ટ અત્યારે આવ્યો છું મેં ટ્રેનમાંથી ઉતરીને. અને આજે ટ્રેન અમારી થોડીક લેટ પડી ગઈ એટલે બસ ચૂકી ગયો છું. બધી બસો ખાલી થઈ જાય છે 10:30 પછી, એટલે મને બસ મળતી નહીં. તો આ પ્રોબ્લેમનો સુધાર કરાવો. તો ચાલો હવે આપણે બસની રાહ જોઈને બસ આવે એટલે બંધ કરીએ. ચાલો બસ આવી ગઈ પાછળ જુઓ. તો ચાલો બસમાં બેસીએ ને ભાઈ મળીએ. તો ગાઈસ વાગ્યા છે 11:30 ને અમારે થોડું બેંકનું કામ આવ્યું છે ને આ છે અમારા જોડે જયલો. આજે જયલાની ગાડી લઈને જઈએ છીએ બેંકમાં. તો ચાલો આ છે જયલો. ગાડી બી ટેકવાતી નહીં ભાઈ, ગાડી ચલાવવા જઈએ. તો ચાલો બતાવું તમને આજે વડોદરા સિટી. વડોદરા સિટી કઈ ગલી ના તમને બેંક ખબર નહીં ને અમે હોતીએ છીએ બેંક. ગૂગલ વાળો કાંડો થઈ જાય છે જ્યારે અમે કરીએ છીએ સર્ચ. આજે SBI બેંક બેંકમાં આવી ગયા. બેંકનો નજારો બતાવું તમને. અહીં એન્ટ્રી કરવાનું મશીન SBI બેંક જોઈ શકો છો તમે. ખતરનાક. તો ગાઈસ તમારે બેંકમાં એન્ટ્રી પણ ચોપડી વેટિંગમાં આવે. તમે ક્યાં આજે બ્લોગ ચાલુ થયો હતો વડોદરા ચાલુ થયો. ફાઇનલી એન્ટ્રીનું કામ પતી ગયું છે બેંકનું. તો ચાલો હવે જલ્દી ચાલો તેનો બ્લોગ. હે ચાલો હજુ એક બીજી બેંકમાં કામ છે તો એ પતાવી આપણે. આ ભાઈને 10-10 મોકો જોવો છે. તો ચાલો આ બીજી બેંક છે જ્યાં અમારે થોડું કામ છે. બીજી બેંકમાં બી કામ પતી ગયું છે. અને આ ભાઈને 10ની નોટો જોતી હતી, બસ 10ની નોટો મળતી નહીં. આ ભાઈને વરઘોડા મૂકાડવા જોઈએ છે, બહુ માલદાર થઈ ગયો જો શકલ દેખલો આપ. ચાલો હવે ભૂખ લાગી છે તો અમે ચના પુલાવ ખાવા જઈએ છીએ. આ ભાઈ કહે છે કે ચના પુલાવ ખાવ. તો ચાલો રીક્ષાવાળા લાગી જતા વચ્ચે રસ્તામાં શું કરાયું છે તો તમને બતાવું. તળાવને પ્રતિમા. તો ચાલો કોનાને પ્રતિમા બતાવો તમને. ગાઈસ આ છે આ બાજુ તળાવ છે એ તમે જોઈ શકો છો. ત્યાં રોડ છે જો મજાની પ્રતિમા છે. આગળથી બતાવું તમને. ગાઈસ અહીંયા મંદિર છે શંકર ભગવાનનું. આ જોઈ શકો છો તમે. અહીંયાથી પ્રતિમા દેખાશે. સંસ્કારી નગરી વડોદરા દૂધસાગર. ત્યાં છે તળાવ જોઈ શકો છો તમે. આના શું કહેવાય? આના શું કહેવાય? ન્યાય મંદિર. તો ગાઈસ આ વડોદરાનું ન્યાય મંદિર ને આ બાજુ છે પેલું કયું બજાર કહેવાય ખબર નહીં છે હોય. ને આ પેલો કાકો ઊભો છે વચ્ચે. ને અહીંયા આ બાજુ ચના પુલાવની દુકાન છે. આ દુકાને અમે ચના પુલાવ ખાવા આવ્યા છીએ. અહીંયા જોઈ લો અમારું. ચાલો ભાઈ ચના પુલાવ ખાવે તો આવી જાઓ. આ છે દુકાન, બોર્ડ જ નહીં. હા ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે. ચના પુલાવ બહુ ફેમસ છે. તમારે કોઈ ખાવું હોય તો આવી જાઓ. ખાઈ લઈએ આપણે. માંડવી જય મેલેડીમાં. મેલેડી માતાનું મંદિર છે તો આજે ફાઇનલી બ્લોગમાં લઈ લીધું છે. તો હવે અમે જઈએ છીએ આગળ, થોડુંક કામ છે એટલે. તો ગાઈસ અંદર મંદિર છે મેલેડી માતાનું, જોઈ શકો છો તમે. અમે અમારું કામ પતાવી દીધું છે અને હવે જઈએ છીએ અમારા. હવે ટાઈમ બહુ થઈ ગયો છે ને મોડું થઈ ગયું. 4 વાગી ગયા છે ને અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ક્લાસનું વર્કશોપનો બ્લોગ લીધો નહીં ને અમારા જોડે જો ભાઈ કંઈક કહેવા માંગજો મારા બ્લોગમાં. ભાઈ ગભરાઈ ગયો છે કેમ કે અચાનક પૂછી લીધું ભાઈને. તો ચલો બસ આવે એટલે બસની રાહ જોઈએ પછી આપણે જઈએ. તો ચાલો તમે. આજે થોડું ઘણું કામ હતું બધું પતાવી દીધું. તો ચાલો સ્ટેશન જઈએ. સ્ટેશનનું ખબર નહીં આમથી આમ થઈ જશે તો બ્લોગ પણ નહીં બને. તો ચાલો હવે આગળના સીન પર મળીએ.
સાંજના વાગ્યા છે 6:30 ઉપર અને જો આજે અમને જ્યોતિ દાદા લેવા આવેલા એટલે અમે ડાયરેક્ટ પેટ્રોલ પુરાવા આવ્યા હતા તો જસ્ટ અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે સ્ટેશન પર જઈને બ્લોગ નહીં બનાવ્યો તો સ્ટેશનમાં આવી ગયો છું ચાલો જ્યોતિ દાદાના દર્શન કરાવો તમને બતાવું હા જો પેટ્રોલ પંપ ને અમારા જ્યોતિ દાદા આજે કંઈક કામ હતું એટલે બહાર નીકળ્યા એટલે મને લેવા આવી ગયા છે એનાથી પેટ્રોલ પૂરા લીધું છે ઘરે જઈએ ભૂખ લાગી છે